અને નદીએ ગાયા ઉધારા લોટ રે મેં ભૂલિયા વિરાગ વિહામો તુમે દીનવા હવે લાઈ જાને વિહામો તમે સાત મૂળ માણેક નામનો બારવટીયો જદી અમરેલી કોર્ટમાં લઈને ઉભો રાખ્યો. અંગ્રેજોની સામે લીડો છે દ્વારકાધીશ માટે. અને અમરેલીની કોર્ટમાં ઉભો રાખ્યો અને ગોરા અંગ્રેજે એને એમ કીધું ભૂરિયાઓએ કે એકવાર અમારો આ જનરલ જે અમારો સાહેબ છે અંગ્રેજ એને મૂળ માણેક હાથેથી આમ સેલ્યુટ કરી જા, એકવાર સલામ કરી દે એટલે તારા બધા ગુના માફ ને તને તારું દ્વારકા આપી દઈ. એક જ વાર સલામ કરી દે એટલે તારું દ્વારકા તને મળી જશે. અને તેથી મૂળ માણેકે કીધું તું પણ મારે હાથ બે જ છે, બે હાથ છે એ કોઈ નવરા નથી. અંગ્રેજને કીધું તમારી ભાષામાં કઈ તો ફ્રી નથી. કેમ તો કે મૂળું મૂછે હાથ અને તરવારે બીજો તવા. એક હાથ મારો મૂછ ઉપર છે અને બીજો હાથ તરવારની મૂઠ ઉપર છે. પણ ગોલા અંગ્રેજ ભગવાને મને ત્રીજો હાથ આપ્યો હોત તો તને કોઈથી નમું નહીં, ભલા માણસ તને સેલ્યુટ ન કરું. આ જે મજા છે. મરદો ગટંકા વિજય ડંકા અને નૈણ વંકી નારીઓ. અને ઈ ધરતી માટે ઈ આનંદ માટે ઝવેરચંદ મેઘાણી લખે છે કે મોર બની ધન ગાટ કરે મન, મોર બની ધન ગાટ કરે, મોર બની ધન ગાટ કરે, મોર બની ધન ગાટ, મોર બની ધન ગાટ કરે, મોર બની ધન ગાટ, મોર જરે સૌ મોર મારું મોર બની ધન ગાટ કરે મન, મોર બની ધન ગાટ મન, મોર બની ધન ગાટ કરે મારું મોર બની ધન ગાટ કરે મન, મોર બની ધન ગાટ કરે, મોર બની ધન ગાટ કરે, મોર બની ધન ગાટ કરે. જય હો હાવજડાઓ.
રાજ કરે મારું સંગાટ કરે મોર બધી સંગાટ કરે મોર બધી સંગાટ કરે મોર બધી સંગાટ કરે આવો આવો પાલવડે નરી આટસ કોણવું બેલ નરે બીજી કરે ભજવા નવે હર લાસ ને બાજમ લાસ ચડે અંજવાસ નવે સર લાસ ને વાયક લાસ ચડે ઓલી કોણ પયો તર હંગર પીરી ધન તે ખડી મે અરે મન મોર બલી થન ગાલ અરે મન મોર બલી થન ગાલ અરે મન મોર બલી થન ગાલ અરે મન આજે આપણા ગીતો છે પણ મને ફરમાઈશું ઘણી બધી છે થોડીક લઈ લે હું પછી આગળ બીજા રાઉન્ડમાં આગે ગોરખ જાગે આપ એવો વર્ગ મને સાંભળવાવાળા એવા મળ્યા છો એટલે અમને બોલવાની મજા આવે છે એટલે ઘણી વાર એમ થાય કવિરાજ હવે ઘરમાં જાવ ડુંગરાનું સંભળાવો કારણ કે બના હે બેભાન વાકો ઘેન કી પ્યાલી ક્યાં હે અને ગૃહ કા કંગાલ વાકો હોલિયા દિવાલી ક્યાં માનવી મેં નાહી હવે થોડી વાર રહેવા દેજો પેલા સંગીત વાગે ત્યારે તમારે લઈ જાઉં એટલે શું છે હા મજા રહી આપણે એટલે મને સાહેબો ગોવાળીની ફરમાશ આવી છે લઈ લઉં પણ એની પહેલા આયા જે ગાયું માટે મેળા છે એટલે મેં 2-3 દોહા કીધા હું આપની યાદી કરાવતો હતો કે જલો રોટલા જમાડતો અને પેરી ધર્મની પાક સાંભળજો દોહા જલારામ બાપા છે એ રોટલો ખવડાવતા ને માળા કરતા ને ભક્તિ કરતા શું કામે ખબર જલો રોટલા જમાડતો ને પેરી ધર્મની પાક પણ તેદી હોત ગાયુની હત્યા તો વિફરીને બની જાત વાઘ ઈનો કારણ કે ભક્તિ જ કરી શકે જે સુરવીર હોય તો જલારામ બાપો ખાલી માળા ન લેત તો એનું ધર્મ હતો એ તરવાર પણ લઈ શકે વિફરીને બની જાત વાઘ અને સિતાર લઈને શ્યામના ગાતી મીરાબાઈ ગણ મીરાબાઈ ભજન ગાતા હતા શ્યામના પણ એ સિતાર લઈને પણ તેદી હોત ગાયોની હત્યા તો એ શક્તિ બનત સિંહણ ઈ પણ સિંહણ બની જાય અને સલામત ગાયું હોરઠે એથી કર નરસિંહ કરતાલ નરસિંહ મહેતા ભજન ગાતા હતા કરતાલ લઈને પણ ગાયું સલામત હતી એટલે સલામત ગાયું હોરઠે અને કર નરસિંહ કરતાલ તેદી હોત ગાયોની હત્યા તો ઈ ધરત ખડગને ઢાલ આપણી ફરજ આવે છે ઘણી બધી તો ભગવાન આવે હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે એ કોઈ ભગવાન કે માતાજી નો આવે રાડું નાખવાની છૂટ છે તમે ખોડિયાર કરો આવડ પીઠળ મોગલ વરુડી જેને માનતા હોય હોનભાઈ જે પીઠળ જે માતાજી કે કૃષ્ણ રામ બુદ્ધ મહાવીર જીસસ પેગમ્બર જેને માનતા હોય એ કોઈ ભગવાન કે માતાજી નો આવે તો દેખાડજો એટલે અમે આ વાત કરવાનું બંધ કરી ખાલી રાડું નાખે બેહી જાવ 12 વર્ષ ખૂણામાં અને રાડું નાખો ભગવાન આવવાનો છે માતાજી નો આવે હું કહું છું નકરી રાડું નાખે નો આવે પણ અંદરથી દેશદાજ જાગે કે મારે મારા ગામ માટે કાંઈક કરવું છે મારે ગાયું માતાજી માટે કંઈક કરવું છે મારે બીજા હારું કંઈક મારા દેશ હારું કરવું આવી દેશદાજ જાગે ને તઈ આ માતાજીનું ભગવાન બધા હારમાં ઉભા રહી એક અડધો અવાજ કરીને નો આવી તો બોલે બંધાણા નો કહેવાય તઈ માં આવે બાકી આઈ જાય અમદાવાદ કેમ મારે એમ નથી આવું વખત નથી અટાણે આ દેશ ક્રાંતિનો છે સાહેબ વેવલાની પાસે કોઈ નો આવે ભગવાનને છેટો ભાગે આનાથી છેટા રહેવાય ચોટી જાય તો ઉછળે નહીં પાછો હા વેવલા કેરી વાતમાં સુરાને પાણ નો ચડે પણ માથા પડે અને ધડ લડે એ તો કોઈક એવી સુરાની વાતે સાંભળા સુરવીરોની જયારે વાતો આવે તત્વની જયારે વાતો આવે એટલે મને યાદી થાય સાહેબ બલિદાનો કેવા આ દેશની ધરતીમાં દીધા છે 9 વર્ષની ઉંમરનો ઉગો યાદી થઈ એટલે અને
એની માં એમ કે તારે ભાઈ હારું થઈને કપાઈ જવાનું છે, નવગણ હારું થઈને ડગલા દીએ અખતરો કરજો. આજ કોઈ છોકરાને મોકલજો તારે પ્રતાપ થવાનું છે, રાણો પ્રતાપ. તને દુશ્મન મારી નાખે તો એમ કહેજે હું પ્રતાપ છું, બીજું કઈ ન બોલતો. એટલે કદાચ તૈયાર થઈને જાય ફળમાં, આમ તરવાર કરે કે ના ના હું તો શાંતિભાઈ નો છોકરો છું, શાંતિભાઈ નો, તરત ફરી જાય એટલું નથી. પણ આ તો છેલ્લે સુધી કીધું હું નવઘણ છું, મારું જુનાગઢ મને આપી દો. અને તરવારનો ઘા કરે ત્યાં સુધી બીજો શબ્દ ન આવે. અને ઈ ઉગા માટે ઈ જોગમાયા, ઈ માં સોનુબાઈ જેવી જનેતા હોય તો થાય. ધરાવીને ધાન નો નીપજે, જેમ કીધું એમ સંસ્કૃતિ સભર જયારે વાતો આવે એની મજા છે. એવું એક ગીત મને ફરમાય છે એટલે લઈ લઉં. ગાવાનું હું એટલે વધારે રાખું છું ક્યાંય જે માતાજી માટે થાય, બાકી વાતો ઘણી બધી છે. અને હું ખોપડીમાંથી બોલું, સોપડીમાંથી નહીં. બીજી વાત આપને કહું કે અમે તમારા મસ્તક જોઈને બોલી, પુસ્તક ન હોય. કારણ કે તમારું મસ્તક કેવું ડોલે છે, બાકી એવું ઓડિયન્સ ભટકાઈ જાય તો અમને ભૂકા નીકળી જાય અમારે હાવ. પણ આવો જયારે આવો વર્ગ મળ્યો છે એટલે મને બે ચાર ફરમાઈશ હોય જુદી જુદી, એકાદી બે લઈ લે. સરસ ફરમાઈશ બધી હારી આવે છે. ફરમાઈશ ઉપર ખબર પડી જાય કેવો વર્ગ છે એ. હા, એક કાકાને જોઈ તો આખા કુટુંબની ખબર પડી જાય, મામાને જોઈ તો આખા મોહાલની ખબર પડી જાય, ગામનો ચોરો જોઈએ એટલે ગામની ખબર પડી જાય. રીતિ સીધી બધી ભેઠું વાળીને બેઠી હોય ને આવ. એટલે કે રૂડી રળિયામણી અને હરિયાળી ને વળી હેતાળ, પણ ચારણ ઘર નથી છોડવી, તારા બહુ ને પાછા. હું તો આપણું એક હયું અને બીજો ઘરનો બાગ, હું તો આપણું એક હયું અને બીજો ઘરનો બાગ. પણ મધરાજ કહે કે મોરલા એવો તો રૂડાય કોયલ નારા. તો સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો છે ગોવાળિયો. સરસ સોરઠ દૂધ જુનાગઢ ગિરનાર ડેરી એમના તરફથી રોકડા 11,000 રૂપિયા આવે છે. તાળીએથી વધાવો, ખૂબ તાળીએથી વધાવો. મારા ગુરુ મહારાજ મુક્તાનંદજી બાપુ ચાપરડા એમણે એક વાત કરી કે આપણાથી અપાય એટલું કોકને આપવું, આપણા પાસે હોય તો. ન હોય ને તો બીજા આપતા હોય ને બહુ બિરદાવે એટલે બીજી વાર એને આપવાનું મન થાય. આ પણ બહુ મોટી વાત છે. એટલે સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો છે ગોવાળિયો. અને હું ગોવાલણ ગીરલી મારી અમરાધાની જોડલી, હું ગોવાલણ ગીરલી મારી અમરાધાની જોડલી. સાહેબો ડુંગર ગીરનો મારો, અરે સાહેબો ડુંગર ગીરનો રે મારો સાહેબો ડુંગર ગીરનો. ડારી પીછડી મારા આલમ હારે રામજી, સાહેબો છે ગોવાળિયો ને મારો સાહેબો છે ગોવાળિયો. સાહેબો ઘેરો ઘૂંઘટો રે મારો સાહેબો ઘેરો ઘૂંઘટો. અરે સાહેબા હું રે ત્રાબાની હેલે આણી રાણી ધરું, સાહેબા હું રે ત્રાબાની હેલે આણી રાણી ધરું. મારે હુકમા બેડાની ઘણી આમને સાહેબા. સાહેબા હું રે ત્રાંબાની હેલે આણી રાણી ધરું. હા
રાગની રે બુઢા રાગની રે વાદળી ક્યારે જય હો નવાણે નીર તે દિનાવ્યા ધીરે નવાણે નીર તે દિનાવ્યા ધીરે સાણકલ જો છીડો વયો એમ કરી બોલ્યો દીકરો ને વહુ પધરાવો ધીરે દીકરો ને વહુ પધરાવો અને અમારે શક્તિધામ ગ્રુપ માંથી મામા આવ્યા છે બધા મહેમાનો છે એટલે અમારી જાગતી જોત કળિયુગમાં જાગતી જોત એવી અમારી વાલબાઈ માં ગરણી એક બે કડીમાં હું માને યાદ કરો મારા શક્તિ તે રામ રઢિયા લાગે વાલબાઈ હે તમારી માને ચડે છે મોજ ના ઉડાલા રે વાલબાઈ હે તમારી હે બોલા શક્તિ વાલબાઈ હે તમારી ભગવતી નાગાજનભાઈ ના કાકા ભાયાભાઈ રેણાભાઈ આંત્રોલિયા ભગવતી ગ્રુપ એમના તરફથી 5100 રૂપિયા આપે છે તાળીથી વધાવો સફેદ નગર તેરી ના થડી કઈ ગયો મીઠો ને તાંગે અડવી રે ભાણે અલે સફેદ નગર સફેદ નગર મોળા શક્તિ ના ધામ રઢિયાળા વાલબાઈ હે તમારી હે મારી તારી વાડી ના ફૂલડા ખીલા રે વાલબાઈ હે તમારી અમે શક્તિ ને ધામ ને મામીલા રે વાલબાઈ હે તમારી હે મારા શક્તિ ના ધામ રઢિયાળા વાલબાઈ હે તમારી સાઈબો લીલો વડલો અને હું શિરુડી છાઈડી બેનો આતમ રાજા એક છે સાઈબો છે ગોવાળીઓ રે મારો સાઈબો રે ગોવાળીઓ ગોવાલણ ગીરની માલી અમારા ધારી હોય મેળો મેળો
ગોળ ગોળ છે મોતી મોગલ નો હોય મેળો એ માય તોરું એડો અડે બાર હેડો એડા નો સૂત નેડો એડા નો સૂત નેડો. છેલ્લી વાત, મને ગમતી વાત, ઘણી વાર હું પ્રોગ્રામમાં એમની યાદી કરું છું, કારણ કે મેં જેમ કીધું એમ ધરતી માટે દેશદાસ જાગે ત્યારે થાય. અને બરાબર હાંજનું ટાણું ભગવાન ભાસ્કર ભગવાન હુરુજ નારાયણ છે બરાબર અસ્ત થયા અને 1971 ની ચાલ અને સાંભના મોરસે રેશમામાં સરતાજસિંહ નામનો પંજાબનો જેલર, આપણો બ્રિગેડિયર સેનાનાયક પંજાબનો, પાકિસ્તાનમાંથી આહિયા ખાનના હુકમથી ટીકા ખાન 50,000 નો સેન લઈને બાંગ્લાદેશને ધમરોળવા માટે ઉતર્યો. સુભાષચંદ્રના દેશ બાંગ્લાને, રવિન્દ્રનાથ ટાગોરના બાંગ્લાને, વિવેકાનંદના બાંગ્લાને ધમરોળવા માટે અને 30 લાખ માણસોને મારી નાખ્યા સાહેબ. અને પછી ઈજતું લૂંટાણી, સરે આમ બેનું દીકરીનું ઈજતું બાંગ્લામાં લૂંટાણી. અને પછી તેથી અત્યારે તેને આપણે દયાળુ દેશ કહીએ છીએ. અહીંયા લંડન હોય, અમેરિકા હોય, બધા કે સેવામાં માને છે, માનવ સેવામાં સાબી બધા ઊંચા હાથ કરી ગયા હતા. તેથી હિન્દુસ્તાનની ધરતીમાં ઇન્દિરાબેન ગાંધીએ કીધું હતું કે જેને કોઈ આશરો ન આપે એને અમારો ભારત આશરો આપે છે, તમે અહીં વયા આવો. અને 30 લાખથી વધારે અહીંયા આશરો મળ્યો. અને પછી મદમાં ગાંડો થઈને ટીકા ખાન છે આહિયા ખાનના હુકમથી એમ થયું કે હવે હિન્દુસ્તાનને તોડી નાખું. અને એ કાર્ય હલ્લો કર્યો, ખબર નહોતી. સેનાનાયકને એમ થયું કે સામના મોરસામાં બીજી લડાઈમાં વધારે આપણા સૈનિકો વયા ગયા હતા, એટલે અહીં ઓછા છે અને જો હલ્લો કરશે તો આપણી ધરતીને લઈ જાય અને આપણે મરી તો જાઉં, પણ હવે શું કરી. એક વસ્તુ છે, સરતાજસિંહે બધા યુવાનોને ભેળા કરીને પડકાર કરીને કીધું કે કોઈ એવો છે કે રાતમાં જઈ અને પાકિસ્તાનના વ્યૂહને પૂર્ણ રીતે જાણીને પાછો વયો આવે જીવતો, અને કેવી રીતે એનું કેવું સૈન છે, કેટલા હથિયારો છે, કેવી રીતે હલ્લો કરવાના છે આપણા ઉપર પાકિસ્તાનના એ સાવણીમાંથી જાણી અને રાતમાં એની સાવણીમાં ઘરી જવું હારે અને બધું જાણી લેવાનું. એને નાયક બોલે ત્યારે ટીકા ખાનનું બધું વાત સાંભળી લેવી. આવું કોઈ છે? તેથી સાહેબ હિમાડાનું ખેતર હોય, એમાં દરબારનું ખેતર હોય અને ડાયરામાં બેસી ગયા હોય, હમણાં લમણો વળાણો ન હોય ને ઘઉંના ડુંડા છે એ આ ગાભ્યા વાળા ઘઉં આમ મરડાઈ જાય ને પાણી નો જડ્યું હોય એમ બધાના માથા મરડાઈ ગયા હતા નીચે, કે મરવા માટે બધા તૈયાર થઈ, પણ પાકિસ્તાનની સાવણીમાં રાતે અંધારામાં જાઉં અને એની અંદર ઘરીને એની બાતમી મેળવીને પાછો આવું ને એટલું બધું અમારા કોઈથી ન થાય. બાકી કયો તો લડીને મરી જાય, આ કોનાથી થાય? ઈ કોઈથી ન થાય. બધા યુવાન નીચે જોઈ ગયા સાહેબ, સત્ય ઘટનાનો પ્રસંગ છે સાહેબ. તેથી એક યુવાન આમ એક બાજુના ખૂણેથી ઉભો થયો અને મૂછના કાતરાથી હાથ દઈને ખોખારો ખાધો અને ઉભો થઈને એને કીધું, સાહેબ મેં કોઈ પૈસે કે લીએ ભરતી નહીં હુઆ હું, મારો બાપ તો નાયરોબીમાં છે, એ તો આફ્રિકામાં છે, હું તો બહુ સાહેબીમાં મોટો થયો છું, પણ દેશના માટે થઈ, દેશ માટે મરવા હાટું થઈને ભરતી થયો છું. અને હું જાઉં છું પાકિસ્તાનની રાતમાં પૂરી બાતમી લઈને પાછો આવું અને આ પૂગું યા સુધીમાં યમરાજા પોતે મને આડો ફરવા આવે અને એને ઠપાટ મારીને જો ન વયાવું તો હું બરડાનો નાગાજણ સિસોદિયો મેર નો કહેવાઉં. ભલા માણસ તો હું તો મેર લાડો નો કહેવાઉં, હું રૂડીબાઈ નો ઝાયો નો કહેવાઉં. સાહેબ ઈ છાવણીમાં જઈ અને આખી રાત એક દી નહીં 3 દિવસ સુધી બાતમી લઈ આવીને અહીં આવ્યો તો ત્રીજે દિવસે ખબર પડી ગઈ સાહેબ, ગોળીઓની ધણેનાટી ફૂટી અને પોતે પાકિસ્તાનની મશીન ગનું ખંભે લીધી હતી સાહેબ. બોમ્બના વિસ્ફોટ મીંડા થવા વિખાઈ ગયો આખો અને અહીં સુધી પૂગી ગયો સાહેબ. પૂરેપૂરી બાતમી આપી આપણા નાયકે સંભળાવી દીધી અને આટલું સેન છે ને આ એની વાત છે ને આવી રીતે એ ખાબકવાના છે. અને પછી એને શ્વાસા છોડ્યા હતા. ઇન્દિરાબેન ગાંધીએ નાગાજણ સિસોદિયા મેરની માને મોઢવાડામાં કાગળ લખ્યો તો એ હજી ત્યાં પડ્યો છે કે હે માં, હે મેરાણી, તે તારા દીકરાને કેવું ધાવણ ધવરાવ્યું છે કે 32 ગોળીઓ લાગ્યા પછી પણ પૂરી બાતમી દીધા પછી એને શ્વાસ છોડ્યા છે. આ તો એક ઈ તારો દીકરો જ કરી શકે. આ જે મર્દાનગીરી છે, આ જે તત્વ છે એના અમે ઉપાસ. વાહ ભાઈ વાહ. સંજયભાઈ ઝાલા બેઠા છે, એમના તરફથી 8 વીઘાની ગાયોની નિરણ છે, એમને ભરી આવવાની છૂટ આપે છે, એટલે એને તાળીએથી વધાવો સાહેબ, બહુ મોટી વાત છે. આ ગાયો માતાજી માટે ખૂબ ખૂબ એમને ધન્યવાદ છે. એટલે છેલ્લે મારે વાતું તો આવી બધી ઘણી થઈ શકે, પણ મને કહેવાનું મન થાય, છેલ્લા બારવટિયા રામવાળાને લડાવતા ગીગા બારોટનું સપાખરું છે.
કુંવર અંજનીનો કોપીઓ ને એને રોળ્યું રાવણનો રાજ એમ અમરેલી ઉપર આજ થાનાની રામો દખ્યો ભાઈ. આ અમારું ચારણી સાહિત્ય છે સાહેબ. અંગ્રેજને આવડ્યું નહીં ને એને કરી વાળાને વાત ન કર જર્મન ભાગી જાત એને અમારો રહેવા દેત નહીં રામડો. સાહેબ શું દુહા કીધા છે. અરે તું ટીંબે જુનાણા તને જોગીદાસ માટે પણ કીધું. જેથી ફળ હળિયો ફોજે તેથી બીબડિયું બંગલે તને જુએ જોગીદાસિયા. આના શું કામે સાહેબ આજ પણ હળાહળ કળિયુગમાં ગીતો ગાવા પડે. એક વાત યાદ આવી એટલે કહી દઉં, એક જ મિનિટની વાત છે સાહેબ વચ્ચે. અત્યારે કોઈ પણ વર્તમાન સરકાર હોય કે બીજી, હું કોઈ એક સરકારની ચોખવટ કરી નથી કહેતો, કારણ કે સાહિત્યકાર માટે કોઈ પાર્ટી ન હોય, એને બધી પાર્ટી હરખી હોય, હારા કામ કરે એ હારો. પણ કોઈ સરકારનો એક સંસદ સભ્ય હોય, પછી વર્તમાન સરકારનો હોય કે સામેવાળાનો હોય, પણ એક સંસદ સભ્યનો આ મેંદરડામાં સભા હોય અને સભા કરવા માટે આવ્યો હોય અને એને કોઈ પણ માણસ એક હોપારી જેવડો કાકરો લઈને કપાળમાં મારે અને લોહીનું ત્રહ્યું આવી જાય એટલે ઓલા માણસને જામીન ન મળે. આ વાત સત્ય છે સાહેબ. સંસદ હો ખાલી, રાજા નહીં. ફરમાઈશું ઘણી છે, અઠવાડિયું રોકાવું પડે એમ છે અમારે, કારણ કે 1.5 કલાક થઈ છે એટલે થોડો અમારે કઈક મશીન તો નથી આ, એટલે અમે ક્યાં વયા જવાના છે પછી. પણ મને જે મારો દોર છે એ પ્રમાણે રહેવા દેશો એટલે મજા આવશે સાહેબ. એક સંસદ સભ્યને કાકરો મારી દો તમે હોપારી જવડો એટલે જામીન ન મળે. આ દેશ તો આઝાદ છે તો હવની રાવ તો હવ રેડી હકે ને, છતાં પણ એને જામીન ન મળે સાહેબ. પણ આ આઝાદ દેશ પહેલાની વાત કરું, ભાવનગરનો લાડો 18 પાદરનો ધણી ભાવનગર ઠાકોર નીલમબાગના બગીચામાં હવારના પોરમાં બેઠો છે અને બરાબર હજી એક ભૂખો માણસ છે આમ કેડેથી નિહરે છે અને એ હાલ્યો જતો તો બહુ ભૂખ લાગી. ભિખારી જેવો માણસ, સાંજે ખાધું નહીં હાંજનું, બીજેથી બપોરનું, અને એને ભૂખ લાગી અને આમ જોયું એટલે બરાબર નીલમબાગનો જે વંડો છે એની અંદરથી આમ બોરડી છે એ બહાર આમ ડાળ્યું આવી છે અને એને એમ થયું કે આ બોરડીની ડાળમાં એક પાણો મારું, થોડાક બોર ખરે તો હું ખાઈ લો, મને ભૂખ લાગી છે. સાહેબ આમ પાણો હાથમાં લઈ અને બમ કરતો ડાળીમાં પાણો માર્યો, ધડીંગ કરતો ડાળીમાં ભટકાઈ અને પાણો ઉલળી અને ભાવનગર ઠાકોર 18 પાદરનો ધણી 18 પાદરનો રાજા નીલમબાગમાં બેઠો તો એના કપાળમાં પાણો આવ્યો ભાઈ. લોહીની હેડ ફૂટી ગઈ. આ વાત સુગામે કરવી પડે છે. આ લોહીની છેડ ફૂટી. માણસો હડી કાઢીને આવ્યા, ફરીને આવ્યા. કોણ છે કોણ છે કોણ છે, પકડો પકડો. એ આમથી માણસ ફરીને આવે તો બોરનો ખોબો ભરીને માણસ હજી આમ ઉભો હતો ને એમને પકડીને લઈ ગયા ભાવનગર ઠાકોરની પાસે કે તમને પાણો મારનાર આ માણસ છે, તમે કયો સજા આપી દઈ. ભાવનગર ઠાકોરે પૂછ્યું, ભાઈ તે પાણો માર્યો? કે આ બાપુ મેં પાણો માર્યો. શું કામે માર્યો? કે 2 દિવસ ખાધું, કાલનું ખાધું નથી, ભૂખ બહુ લાગી હતી. ના બોરડીમાં બોર જોયા, મને ખબર નહોતી અંદર બગીચામાં તમે બેઠા છો, મને પાણો માર્યો મેં, એટલે બોર ખરે તો થોડા ખાઈ લઉં. કે પાણો તે બોરડીને માર્યો? બોર ખેર્યા ભાઈ? કે હા જુઓ ને મહારાજ, ખોબો એક બોર આપ્યા, બહુ બોર ખેર્યા છે. તેથી માણસોને કીધું કે ખોબો ભરીને હોનામોર આપી દો. હે હું કામે અમે આની વાતો કરી છે આજ, અને ખોબો ભરીને હોનામોર આપી દો. અરે માણસો કે તમને હેડ ફૂટ, લોહીની હેડ વહી જાય છે, તમને માથું ફોડી નાખ્યું, આને તો સજા કરવી જોઈએ. એને કીધું આ માણસ એક મૂંગા ઝાડવાને પથ્થર મારે, પાણો મારે અને એ ઝાડવું બોરડી જો ખોબો એક બોર દેતી હોય તો હું 18 પાદરનો ધણી છું. મારા માથામાં પથ્થર મારે અને ખોબો એક જોઈને હોનામોર ન દઉં તો મારી જનેતાનું દૂધ લાજે ભલા માણસ. આ જે રાજાઓ છે એને ખોબો એક જો હોનામોર ન દઉં તો મારી જનેતાનું દૂધ લાજે. આના ગીતો ગવાય સાહેબ જગતના ચોકમાં, એની વાતો રીએ એવો સુરવીર રામ વાળો. એટલે હાથા તોડિયા પાંજરા વાળા હાંકળેથી બાગ જોટા બાગ બોલી ગામડામાં ભૂયા હાથ બાગ જોટા સિંહ જબ જાળ પશુતા તેના જાડ પિતા આસમાન કેના પોતા જબ જાળ ફાળા પેગ વાળા ભલે કાળા પેગ છે પાડ વાળા અંગા કાળા રગતાળા દૂર પોતાળાનો તેવા માહે વાદળારા નોર ફાડે ફાડે તાળી બંદુ કાળે કાગા રણ દૂર ઠેકાણા ધણકી કડી ધણકી પાખરા કડી ધણકી ધરતા કાક મોઢિયા જતાર ધણકી સીધવા રાગ ધણકી મોઢિયા ધણકી મામલે હુરા કરે માર માર કરે હાનો મત ધોમ વાને નકા ઢાળા તેમ આવી છે અને ધોળે દીએ કામ નામ લૂટ માને પાડે ભાડા મારી જમ રોળી ભાડા કર્યા હે મેક ધડીકા પાતાળ છે ધડીકા લાગીયા ધકા ધડીકા ગોરમાં પીક ધડીકા મારે ધડીકા દુકાન છેડા તીક પાળા દિયા પાળ તીક પાળા દિયા પાળ ચડી જાગે ડાલે ડાલે મેં નીચે પર આમ ચંદ્ર દેવ ભય કોરવા પાડવા દો આગળ જો આમ તોડિયા પાંજરા વાળા હાકડેથી બાગ સુતે બાગ બોલી ગામડામાં દિયા હાક બાગ ને જુતા છે જમ
અમારે યશવંતભાઈ ગઢવી જાંબુડા વાળા એમ કે આ દેશના ક્ષત્રિયો પછી કાઠી હોય કે ગરાહીઓ હોય કે મેર હોય કે આયર હોય કે મહિયો હોય કે હાટી હોય આ દેશના ક્ષત્રિયો હાથમાં તલવાર લઈને યુદ્ધમાં ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું એમાં દખલગારી ન કરવી જાય. મેરામણજી જાડેજા રાજકોટ મહારાજ કચેરી ભરીને બેઠા છે અને બરાબર જાડેજો બેઠો છે. આમ આ બાજુથી એક દુશ્મન આવીને જાડેજાની માથે ઘા કરવા જાય અને ચારણ છે જેહા લાંગા નામનો ચારણ છે અને ફરડાક કરતી દુશ્મનને છાતીમાં સમયો કટાર પોરવી દીધી અને જાડેજો બચી ગયો. મેરામણજી જાડેજાએ કીધું વાહ કવિરાજ તમે તો મને આજ બચાવી લીધો. અને મેરામણજી જાડેજાનું લખેલું છપાખરો જાડેજો લખે છે છપાખરું દરબાર જાડેજો એને ચારણને બિરદાવતા કીધું શું કીધું હલી વેંડારી કટારી લાંગા એતા દીકાળા કબાણ હંબારી કચારી માયો હવે તો સંગ્રામતા તો હેમ ધરી નીચે નીકો નારી છાત્ર ભાગા હૈયા આજા બિયા માગે તારી જો તારી કે નામ પટી અટિયા કરાતી તમ તતી કટી પાર ત્રિસડી છાત્ર હૈયા રાખવા તરમ બોળી રતમાં બોળી કટી પાર હોળી રમી બાદ સારી ગીરી હરમ સાડી વિદોળી જાણે ભૂતે રીસી ગાણી બેરે માણી હીરા કાણી ગાડી ખારે સમ્રાટ કાણી કે દ્વારા જાણે કે વટિયારો કાણી કે મામલા હુરા કરે માર 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 જય માતા જય માતા જય માતા જય માતા. ઓલા જોળીવાળા ગામના હતા ને હા એમ આખી રાત પથારી કરીશું તો હું શું કહીએ એમ ગામના હોય તો વાંધો નહીં કારણ કે આમાં માર 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 થયું સીધો રોડે નજીક છે. એક જણો આજે ભાઈ બહુ સારા સપાખરા બોલ્યા છે. એક જણો મ્યાનમાંથી તલવાર કાઢી ઘરેથી થયો હાલતો ઘરના કે ક્યાં જવું તો કે ધીંગાણામાં તો કે મારું છોકરાનું શું તો કે રામ રખવાળા તો કે મારા બાપાને રામ આવ્યો તો તું આવ્યો તો આમાં ખબર નથી પડતી કઈ મને તો હોયો ગયો અડધી પોણી કાક થી મ્યાનમાં તલવાર નાખીને પાછો આવ્યો ઘરના કે તરત ક્યાં આવ્યો આવ્યો તો કે ના તો હાસો હાજ બાંધે. હવે એ આ બધું સાંભળવું એને અઘરું પડે ને મામા. ઘણી બધી ફરમાઈશો લગભગ બધી ભાઈ પણ પોતાનું બનાવેલું ગાવું અઘરું છે લખવું અઘરું છે. હિરેન મામા એક ભાઈના 10-15 વર્ષ લગ્ન થઈ ગયેલા અને ગામમાં ફરવા ન જાય એમાં કોકે કીધું તમે બે માણસ ગામમાં શું કામ ફરવા નથી જતા તો કે ભાઈ કર્મની કઠણાઈ એવી ઊભી થઈ છે એ કે પણ હું મોટી કઠણાઈ કે વાત બધી ઈ છે મારું નામ છે રામ મારા ઘરનાનું નામ છે આશા જેવા નીકળી એવું ગામ બધું કે આશારામ નીકળ્યા. આ નામ ભૂકા બોલાવી દે સાહેબ અને હવે કે નામ ફરે નહીં. મેં કીધું વાતે સાચી છે આ એ સમજાય એની મજા છે. હવે કે મને નામ ફેરવી તો મને કે જો એક તો ચૂંટણી કાર્ડમાં ફેરવું પડે કૂપનમાં ફેરવું પડે ઘણા નામ હોય વાલો આખું ગામ ડોળા કાઢતું હોય નામે મેળ ન પડે. ઘણા આપણે કહીને શાંતિ રાખો તો મુક્તિ મળે એ કે એક બરોબર છે ભાઈ. આ હાવ ઝીણી ઝીણી વાતો. હા હું કાયમ એક વાત કરું છું સત્ય ઘટના. હિરેન મામા મારા તાલાળામાં એક રિક્ષાની પાછળ એવું લખ્યું છે જિંદગી છે તો ફીર મિલેગે પણ ત્રણ પૈડે. કેવા સાહેબ બોર્ડ તમે બધે વાંચ્યું છે મેંદડામાં જુઓ વંથલીમાં જુઓ વિસાવદરમાં જુઓ ઘણી જગ્યાએ તમને એવું વાંચવા મળે ચામુંડા સાયકલ પંચર એ કઈ સાયકલ પંચર છે. મોણિયા જાઓ આ નજીક રહ્યું સાહેબ 30 થી 35 કિલોમીટર. મોણિયાના પાદરમાં આઈ નાગબાઈના ડેરાની આગળ એક દુકાનમાં એવું લખ્યું છે આપો ગીગો ઓટો ગેરેજ. આપો ગીગો કઈ ઓટો ગેરેજ છે લખાય બોર્ડ મરાય એવું કઈ નહીં.
હવે એક વેપારી મામા એવો બોર્ડ મારેલો કે બરોબર ખીહર વહી જાય, કમુરતા ઉતરી ગયા, દુકાન હાલતી ત્યારે એવો એને બોર્ડ માર્યો કે લગ્નની તમામ સામગ્રી અહીં મળશે, તમે ક્યાંય જાતા નહીં. એક જણો જઈને કે કન્યા છે સાહેબ, બોલો આ હોય ન્યા? એ કે ઈ નથી, કે તો સામગ્રીનું શું કરવું? હા, બહુ સારી ફરમાઈશો આવે. લ્યો લગ્ન ગીતની કોઈ ફરમાઈશ લખી પણ એના નહીં થયા હોય. હા, ગુમરા નાખ્યા હોય તો હરામ જે લખે તો બહુ ઝીણી વાતો સાહેબ આપડી. મામા કલાકાર ઘીરેથી નીકળી ગયેલો અને સાતમ આઠમ નો તહેવાર એ બરોબર જન્માષ્ટમી નો દિવસ ને ગામમાં કોઈક ત્રણ પાનાની રોન રમતા હતા તો ઓલો અહીંયા બેસી ગયો, હાલને જમાવી લઉં, જો આમાં મેળ પડી જાય તો ઉજાગરો કરવો નહીં. અને બરોબર સાહેબ ઈ પાનાની રમત જામી, મનુભાઈ ઈ રમત જામી બન્યું એવું, ત્યાં ઘીરેથી ફોન આવ્યો, ક્યાં છો? એ કે પ્રોગ્રામમાં. એ કે પણ કોઈ વાગતું નથી, કાંઈક તો વાગવું જોઈએ ને, કે પણ ચા પીવા બેઠા છીએ. સાંભળજો આખી વાત, ચા પીવા બેઠા તો હા. હવે ફોન ચાલુ ને એમાં કોકે કીધું કે મારા 100 રૂપિયા, બીજો કે મારા 200 રૂપિયા. ઘરના કે આ બધું હું? તો કે જો ફાળો બોલાઈશ. એ ફાળો હોય ને પણ ગાયું માટે છે. ઘણું બધું આ બધા યોગદાન આપ્યું છે અને હોય તો જ દેવાની વાત છે, કારણ કે દેવું અઘરું છે. કડિયા હુતળી બાંધીને બીજા આટા મારી દઈએ શું દેવું? માતાજી દીધું હોય તો જ દઈ શકીએ ને સાહેબ. માતાજી પાસે પ્રાર્થના કરાય કે હે માં, હે ભગવતી, અમને સારો ધંધો આપજે. બાકી માતાજી પ્રસન્ન થાય તો હિમાલયમાં ગુલ્ફીનું કારખાનું ન નખાય, પંજાબમાં વાળંદની દુકાન ન નખાય. આ માતાજી કે તો હાલે કઈ? કોક એમ કે માતાજી જાઓ તમે હિમાલયમાં ગુલ્ફીનું કારખાનું નાખો, એટલે એમ જ કેવું પડે કે માં ત્યાં બરફના ઢગલા છે એ ન હાલે. અને એમાંય કોક એમ કે ભાઈ પંજાબમાં વાળંદની દુકાન કોકે નાખી, હરામ છે, હાલે તો ભૂખે જ મરે ને ભાઈ. હે, બહુ સારી ભાઈ વાતો કરી. આયર હોય તો ભલે, મેર હોય તો ભલે, દરબાર હોય તો ભલે, આ ડેરીયું ને જેસીબી હાલે, એનાથી કાપડની દુકાન નો હાલે. હા, હાલે એનાથી, કારણ કે થડા ઈ બે હગે જ નહીં સાહેબ. બેરલ આમ આમ બધું પાણી છે કઈ, પણ મામા એને મહેનત જ જોઈએ સાહેબ. આ ત્રણ જ્ઞાતિમાં કોકની કાપડની દુકાન હોય અને તમારે જઈને એમ પૂછવાનું કે આનો શું ભાવ છે, એટલે એમ કે 50-25 100 રૂપિયા, આનો શું ભાવ છે? બધાય તાકા વિખાઈ જાય સાહેબ. પણ વેપારી વાણિયાની દુકાનમાં તમે તાકા વિખીને હાલતા થઈજો, એમ કે જય શ્રી કૃષ્ણ ભાઈ, નો લે તો કાંઈ નહીં, ક્યાંક ભાવ પૂછીને પાછો આવજે. અને આ ત્રણની દુકાન હોય તો એમ કે નો લે કાંઈ નહીં, હકેલીને તો જા. લ્યો કરો શું તમે? કારણ કે ઈ તરત જ સાહેબ અસર થાય જ. એક દરબારે વાણિયાને ઝાપટ મારી તો વાણિયો કે શેઠ દરબારને કે મેં કઈ ગુનો કર્યો, કે ગુનો તું આખી જિંદગી ન કરતા હોય મારે શું કરવાનું? મારે ટ્યુશન રાખવા એમ? એના ટ્યુશન તો આવે જ નહીં ને ભાઈ. હે, પણ આ ગાયોના ચારા માટે જેને વિચાર આવ્યો છે સાહેબ, માતાજી એમને ઘણું બધું આપે. અને તમામ સાહેબ આ ભગવતી ડેરી ગ્રુપ સાહેબ, ભગવતી છે ને, ભગવતી ભેળી હોય એટલે કાર્ય સફળ જ થાય. 110% વાત છે. સારું કાર્ય માણસ કરી નાખે. આ ગણેશ ઉત્સવ એનો વિરોધ નથી કરતો સાહેબ. ગણેશ ઉત્સવ આપણો નથી, મહારાષ્ટ્રમાં હતો ને અહીં આવી ગયો. શું કામ આવી ગયો એ મને ખબર નથી, કોણ લઈ આવ્યું એ ખબર નથી. પણ 10 દી જે ગણપતિ ઉત્સવમાં જે ડોટું દઈ છે એટલી નવરાત્રીમાં ડોટું દે, આપણી નવરાત્રી વિખાય નહીં. આપણા નોરતામાં વિખાઈ ગયા છે, કેસેટ ઉપર રમવું પડે છે. હે, નવરાત્રીમાં આપણી દીકરીઓ રમવા માટે જાય, પણ સાહેબ હવે નવરાત્રી એવી રહી જ નથી. 2 પતિ પત્ની ગણપતિ ઉત્સવ પગે પડવા ગયેલા. ઓલો ભાઈ કે હું ગણપતિ હોતા બધા મને ફૂલ ચડાવત ને. એમની પત્ની દાંત કાઢતી હતી. એ કે મેં મારું કીધું છે, તું શું કામ દાંત કાઢશો? એ કે મને દાંત એટલા માટે આવે છે, જો તમે ગણપતિ હો તો 10 દી પછી તો પૂરું થાત ને. કેમ જીવે ભગવાન જાણે ભાઈ. અરે અમુક બોલે એ તમને. હવે તો આ માતાજીની તૈયાર થઈ ગઈ સાહેબ બધાને. હવે સાયકલ તો હાવ ગઈ, બધાને મોટરસાયકલ છે સાહેબ. વાડા વાવતાથી માણસથી માંડી વડાપ્રધાન સુધી માણસ કોઈ હાલીને જતું જ નથી. પેલા બસમાં બેસીને આવતા અને પછી જાન વહી ગયું ઉતાવળમાં આપને કે વરરાજાને કાઢી ક્યાંક છે. હવે એ પૈણમાં ગયો છે, કાઢી નાખવાનું શું કામ કહેશો? એને તો ગુમરા નાખવા દે, એને તો નાખવા દે. ઘણા અમને ચાલુ પ્રોગ્રામમાં પ્રશ્ન પૂછે સાહેબ, કારણ કે આ પહેરવેશ ઉપર ખબર નહીં. નાગાભાઈ ડેરીએ બેઠા, એમને બાપુજી આવ્યા, એ પહેરવેશ ઉપર ખબર પડી ગઈ કે હા બરોબર આ આપણો દેશી માણસ છે, આના કઈક કુટુંબ થતા છે. કારણ કે પહેરવેશ ઉપર અટાણે તો આપણે બધા હા એક વાણમાં થઈ ગયા, હરકે હરકા, ખબર ન પડે કોણ કોણ ક્યાં છે. મને એક જણ આવી કે તું કેવો છો? મેં તું ગઢવી. મને કે ગઢવી શેમાં આવે? મેં તું પૈસા હોય તો રિક્ષામાં ગાલી. તને અમારી જ્ઞાતિની ખબર નથી, તમારે તારી અરે શું વાતો કરવી? હા,
અને એટલું નહીં સાહેબ, વખાણ નહીં, જેટલો આ દેશી જ્ઞાતિ જે જ્ઞાતિના સાહેબ દેશી પહેરવેશ પહેર્યો છે ને સાહેબ, સાંભળી લેજો. આજ મેન તમે આવા લુગડા પહેર્યા છે, મારે ને તમારે કાલ આ કપડા બદલાવા પડે. આ કપડા પહેરીને કાલ બજારમાં નીકળી ગામના એમ વાતું કરે, એક જ લાગે કાલ હતું એ જ પહેર્યું છે. અને આપણા ભાભલાના પહેરવેશમાં હજી કારણ કે 15 દિવસ સુધી પહેર્યો હોય ને તો એને ખબર ન પડે કે આ બદલાવા છે કે નથી બદલાવા. કારણ કે દેશી ઇંગ્લિશ તો ભૂકા કાઢી નાખ્યા. અમારા સાસણગીરમાં હોટલોમાં સીલ લાગી ગયા હતા. અને તમે જુનાગઢમાં રહ્યો છો, અમે તો સોમનાથમાં ગીર ખાલી રહ્યું, એ તો જુનાગઢ લઈ ગયું. મામા તમે લઈ ગયા. હા, ખરેખર આ ઊંધું હાલે છે સાહેબ. આ ગીર સોમનાથ જિલ્લો લગાડ્યો સાહેબ, ઠીક છે, પણ 12 જ્યોતિર્લિંગમાં જિલ્લો જ હતો. દ્વારકાને જિલ્લો સાહેબ, જિલ્લો જ હતો. દુનિયા બધી સહયોગ કરાવવા જતી હતી. હવે ગીર સોમનાથ લગાડ્યું ને શાસન લઈ ગયા જુનાગઢ વાળા. આવું કેમ હાલે ભગવાન જાણે ભાઈ. હા, ઊંધું જ હાલે બધું લ્યો. પણ જુનાગઢ તો તમે એમ જ અમારું શાસન લઈ ગયા છો. કોકે અરજી એવી કરેલી કે શાસન સોમનાથમાં વયું જાય તો સિંહ બધા સોમનાથમાં વયા જાય, તમારી બાપુ વિજા. બાકી હાચી અરજી કોઈની ન્યાય આવી જ નથી. એમને ઉપાડી ગયા. માણસ કરોડો રૂપિયા બગાડીને હાવજ જોવા માટે આવે છે. સાંભળી લ્યો ને, આપણે એટલા ભાગશાળી મફત મળે છે. હા, આંખના નંબર હજી ઘડીકમાં મટે નહીં, કપાસી ઘડીકમાં મટે નહીં, પણ સિંહ જોવે એ ડોક્ટરથી મેળ ન પડે સાહેબ. પણ અંતરના ઊંડાણની કોક વેધું કહેવાય, આ ચોરે ન સંસરાય સીતની વાતું શંકરા. વાતળિયું વિગત વાળ્યું, જણ જણ જુજવ્યું, જેડા જેડા માનવી, જેડી જેડી વાતળિયું. આવ્યો કળજુગ આકરો ભૂલાઈ ગયો છે. હવે બધાને સા આપી દેજો, મારા હું સા બે જઈશું. હા, એટલે લાગત આપી દો. પૂતા હોય એને ઉઠાડીને એક જણો ઘરેથી નીકળ્યો ને, ઘરના કે 2 કિલો ઘી લઈ આવજો. કાં તો કે સવારે નવરાત્રી છે, આપડા અખંડ દીવો 10 દિવસ બાળીએ છીએ ને, તો હા કે 2 કિલો ઘી લઈ આવજો. સાહેબ ઘી નું આવ્યું, ઘી આવ્યું જ નહીં. જેવો ઘરે આવ્યો ને ડેલી દાખલ થયો, ઘરના કીધું ઘી કેમ નું આવ્યું, તો કે ભૂલાઈ ગયું. હવે ભૂલાઈ ગયું એટલું કીધું, તા સૂટી હાંસી આવી ભાઈ. કેવી લાગી હોય તો માતાજી જાણે. જેવો બજારે નીકળ્યો, કોકે કીધું આ ઢીમણું કેમ ઉપડ્યું ભાઈ, કે હાંસી લાગી, કે ઘી સોપડો તો બેસી જાય. ઓલો જે ઘી હોત તો ઢીમણા જ ન હોત, તું શું સલાહ દેશો? આ એમાં જ ઉપાડ થયો છે, તને નહીં ખબર હોય આમાં. હા, પણ ગૌશાળાનો કાર્યક્રમ છે, ગાયોના ચારા માટે છે. અને બીજી વાત, જેટલું યોગદાન 1 રૂપિયાથી માંડીને 1 લાખ સુધી આપશો, ત્યાં એટલી જ નોંધ છે. પોતપોતાની શક્તિ પ્રમાણે મા ભગવતી કૃષ્ણ કનૈયે મુરલીધરે જે આપ્યું હોય તે. કારણ કે દરેકને એક ઈષ્ટદેવ હોય છે સાહેબ. બધા માતાજીને માને, રામને માને, કૃષ્ણને માને, બધાને આપ માનતા હો છો, પણ બધાના નામ જુદા છે, પણ તત્વ એક છે. શક્તિ માન એ બધું એક જ છે સાહેબ, જેને જે માનતો હોય તે. એટલે હું તમને વાત એ કરતો હતો, ઘણું બધું યોગદાન આવ્યું છે. એ તમામ ગૌશાળામાં રહેવાનું છે અને ગાયોના ચારા માટે. બીજી વાત, નાગાભાઈ વાત એવી કરી કે અમારે ડાયરેક્ટ ચારો નાખવાનો છે, બીજી વાત નહીં. ટ્રેક્ટર ખટારા ભરી આવી જે કાંઈ આપશો એ ડાયરેક્ટ ગાય ખાઈ જાય એટલે સીધું અમારે એને ખવડાવી દેવાનું છે. ને કે તો એકા ગામમાં અનાથાશ્રમ વાળા આવ્યા, 1 જણ 2 છોકરા લખાવ્યા, એ કે લઈ જાઓ નથી હચવાતા, તો કે એથી અમે આ દોટું દઈએ, એમાં દોટું દઈએ છીએ. આપણા તહેવારો સાહેબ બધા વિખાઈ ગયા. ધૂળેટીનો તહેવાર છે, આ વડવાન પૂજ્યો. એ વખતમાં કપડા એટલા મોંઘા જ હતા. કોઈ એમ કે 2 રૂપિયા મીટર હતું, તો 2 રૂપિયા મીટર હતું, તેથી રૂપિયા મણ બાજરો હતો, બધું સરખું જ હતું, એમાં કાંઈ ફેર નહોતો. અટાણે આપણે એમ કે આપણે આવા બધા લુગડા પહેરી મોંઘા નહીં, તેથી બધું મોંઘું હતું. 1 રૂપિયા મણ બાજરો હતો, તો એ મીટરનો ભાવ એવો જ છે. મુંબઈ સાહેબ હું પહેલી વાર ગયો ને, મને એક માણસ તેડવા આવ્યો, કરોડપતિનો દીકરો, પણ ગોઠણેથી પેન્ટ તૂટેલું. મેં કીધું આવા રૂપિયાવાળા થઈને આવા કાં પહેરો? મને કે આ તો ફેશન છે ને ભાઈ. મેં કીધું આ ફેશન 50 વર્ષ પહેલા અમારા બાપ દાદામાં હતી, માંડ માતાજી કાઢી. અમે ગોઠણેથી તૂટેલા, તેથી અમારા બાપ દાદા એમ કહેતા થીગડા મારી મારીને પહેરતા, પણ અમારા બાપ દાદા સાહેબ એ થીગડામાં જિંદગી કાઢી નાખી. એમ પહેરવેશ ઉપર કોઈને ખબર ન પડે, એટલે એમ કહું છું જૂનો જે કાંઈ પહેરવેશ છે, જૂની વાતો છે ભાઈ, બહુ સારી વાતો કરી અને બહુ ટૂંક સમયમાં જબરું નામ મેળવ્યું ને. બધું સાચું ઘી છે, એને સાચું ઘી આ બધા તમે જીરવી શકો છો. સાચું ઘી કોઈને પવાય જ નહીં, તાણ કરાય જ નહીં. કારણ કે ધરાર કોકને પાઈ દો, ડોક્ટર આવે તો પ્રોગ્રામ પૂરો થઈ જાય. હા, એ સાચી વસ્તુ ન જીરવાય સાહેબ. જુનાગઢના બસ સ્ટેન્ડમાં સાહેબ પૂછપરછના અધિકારીને ધોમ તડકામાં એક બેને પૂછેલું, ભાઈ મારે રાજકોટ જવું ક્યારે બસ મળશે? એ કે બેન થોડી વાર બેહો, હમણાં તમને પાવાગઢ વાળી ઉપાડશે. ઓલી બેન કે બોલવામાં ભાન રાખ, તને સરકાર પગાર આપે છે, તું આવું કેમ બોલી? કે નહીં બેન, મારી કાંઈ ભૂલ નથી. જો પાવાગઢ વાળી મોડી થાય તો માટેલ વાળી થોડી મૂકે કાંઈ. એટલે આ એની હાજર જવાબી છે સાહેબ.
એક માસ્ટરે છોકરાને કીધું, છોકરાઓ રાતે લાઈટ વહી જાય બંધ કોણ કરે? છોકરો કે સાહેબ 11 થી 5 પૂછજો, માસ્ટર હોય તો ભલે, મારા ગુરુ હો તો ભલે, મારા માવતર છો, પણ રાતનું મને નહીં પૂછતા. એ કે પણ તને વાંધો હું કે નહીં, 11 થી 5 દિવસનો સરકાર પગાર આપે છે, રાતે હું કદાચ મારા ચોપડા તોડી નાખું, તમારે કહેવાય નહીં, કાલ તમારી પાસે હું ત્યારે મને જે ઠપકો દેવો હોય દેજો. એ કે એમ નથી કેતો ભલા માણસ, હું એમ કહું છું રાતે લાઈટ બહુ વહી જાય આપણા ગામમાં, કોણ ટાટર પાડતું હોય છે? એક છોકરો કે સાહેબ રાતે ટાટર તો મારો મામો જ પાડે ને. સાહેબ કે તારા પરિવારમાં ક્યાં કોઈ નોકરી કરે છે? એ કે એટલું નહીં સાહેબ, લાઈટ વી જાય મારા બાપુજી ખાટલામાં બેઠું બેઠું કાયમ એમ કે છે કે મારે હાડે લાઈટ કાઢી. આ ક્યાં ભણવામાં આવે છે સાહેબ? મારે તમારે લાયસન્સ બતાવવું પડે. આપણા દેશી 3 બાબા મોટરસાઇકલ નીકળ્યા, સિટી પોલીસ વાળા સિટી મારી, વાયલો બાબો કે સાહેબ આમાં શિયાર નો હમે ને, કે તમને થોડા મૂકીએ કઈ બેહવા હાટું કેતા હતા. એમાં એક સાહેબે કીધું બાપા એમ નહીં, આમાં લાયસન્સ જોઈએ, 2 નું પાર્સિંગ છે, તમે 3 બેઠા, અમે લાયસન્સ માંગી. બાપુ કે લાયસન્સ નથી, જોયું જ નથી, શું હોય? એ કે અવડું કાર્ડ હોય, એમાં ફોટો હોય. આપણે બાપે ગીંજામાંથી અરીસો કાઢ્યો. એક સાહેબ કે જવા દો, તો સ્ટાફના માણસો છે. સાહેબ આપણા ભાભલા અરીસા દેખી દેખીને સાહેબ વિયાવ્યા છે, કારણ કે દેખાડી એટલું એની કોઠા હુજ છે. અબડાવન બસમાં સાહેબ ભણેલા સડી જાય, મને ખબર છે, કાળવા ચોકમાં ઘણા ઉતરી ગયા છે બસ સ્ટેન્ડ થી બેહી, મેંદરડા જુનાગઢ મેંદરડા, એને એમ કે પાછી જાતી નહીં, આ ઊંધી જાય છે. અને આપણા ભાભલા પૂછે છે, આપણા ભાભલાની વાતો ગમે બહુ, અમુક વાતો આપણા ભાભલા કરતા આપણે એમ થાય કે આપણો મગજ ગુમરી ખાઈ જાય. એ કે હારા પાડો રહેજો, છોકરા મારા સંસ્કાર આવે. ભોળાનાથ ભેગા ભૂતનાથ રહેતા, એના એકે છોકરા ભૂત જેવા ન થયા ને આપણા ન દેખ્યા તોય થઈ ગયા. હા, પણ બેન હેતલબેન બહુ સારા ગીતો ભજનો બોલે છે. રાજભાઈ આનંદ કર્યા છે, વિજયભાઈ ને ફરીથી આપણે સાંભળવાના છે. પણ હેતલબેન વાઢિયા, એમને વિનંતી કરું, એમને આનંદ આવે એવા, આપણે આનંદ આવે એવા કાંઈક ગૌશાળાના લાભાર્થે આજનો કાર્યક્રમ છે. તો આપણી સમય રજૂ થાય હેતલબેન વાઢિયા. આય શ્રી ખોડિયાર માતની જય, કૃષ્ણ કનૈયા લાલ की जय। अपने अपने माता पिता गुरुदेवनी जय। वीर वाछरा डाडानी जय। बोलो रामा पीरनी जय। हनुमान जी महाराज की जय। ओ नमः पार्वती पति हर हर महादेव महादेव। सदगुरु ऐसा कीजियो जैसा पूनम का चांद,
ए सदगुरु ऐसा कीजिया जैसा पूनम काचा केवो तो तेज करे पण तपे नहीं केवो तो उल्टा दे आनंद वो तो तेज करे पण तपे नहीं કે वो तो उल्टा दे आनंद तो समझण वगरनु जीवવું સમજણ વગરનું જીવવું ભલે ને જીવો વર્ષ હજાર અરે સમજીને જીવો ઘડીએ કતો સમજો બેડો પાર સમજીને જીવો ઘડીએ કતો ભાઈ અરે સમજો બેડો પાર તો હજારો હાય નાખે છે હજારો મોજમાં છે મશગુલ એ હજારો હાય નાખે છે અને હજારો મોજમાં છે મશગુલ અને હજારો એમ વિચારે કે કાલે શું થવાનું છે જે થવાનું હોય એ થવા દેજે મોજ મસ્તીમાં તું રહેજે એમ ન જાણ્યું મારા જાનકી નાથે કે કાલે શું થવાનું છે તો વાત વાતમાં વડકા નકામા ને બહુ જાજા મડકા નકામા એ વાત વાતમાં વડકા નકામા અને બહુ જાજા મડકા નકામા અરે સ્વાદ ના બહુ જાજા સડકા નકામા અને પ્રોગ્રામમાં બહુ જાજા કડકા નકામા અમારા જુનાગઢ ની વાત થયો અહીંયા તો કોઈ કડકા છે જ નહીં તો સમજણ વગરનું દેવું નકામું ને નીતિ વગરનું લેવું નકામું એ સમજણ વગરનું દેવું નકામું અને નીતિ વગરનું લેવું નકામું આમાં ન સમજે એને કેવું નકામું ને કોકની ઘરે જાજા પૈડું રહેવું નકામું એટલે મીરા કે મરું પણ માંગુ નહીં મેં अपने तन के काज મીરા કે મરી જાઓ પણ હું મારા માટે ન માંગુ પણ આ પરમાર્થને કારણે મને માગતા નહીં આવેલા આજ એટલે મોજ પડે ને વરસજો અને હાકલા પડકારા કરજો એટલે અમને ખબર પડે કે દૂધ દોણામાં જાય કે હેઠું એમ અને હવે જેટલા બેઠા એ બધા હાચા મોતી બેઠા કાકરા કાકરા વીણાઈ ગયા ને હાચા મોતી બેઠા એવા ભગવતી ડેરી ગ્રુપ એમનું ઘોડલમાં તો
જોતા તા અમે વાટડી ઈ સોજામ અમને મેંદરડા માસામાં મૈડા એ પછી ઉગડા મારા હૈયાના અરે રે પછી કામ ન પડે કુચિતણા એ મેંદરડા ગામ આખું એ મેંદરડા ગામ આખું ગાજે રે ગાજે રે ગાજે રે ગાજે રે તો ઢોલ ને નગારા આજ નો બતન ગારા ઢોલ ને નગારા આજ વાગે ઢોલ નાતના ઢોલ ને નગારા ઢોલ ને નગારા ઢોલ ને નગારા આજ વાગે ઢોલ નાતના જય કોડિયા ભલે મોજ ભલે ઓ ભૂતને ભમાલા ભૂતને ભમાલા ભૂતને ભમાલા એના શરણો મારા મિત્રા 18 વર્ણો માનયા ગણીએ જમતા તો ઢોલ ને નગારા નોબત નગારા ઢોલ ને નગારા આજ વાગે કોડલ માતના ઢોલ ને